જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શેર કરીશ કેફે કે પછી રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ ક્લબ સેન્ડવિચની રેસીપી. આ સેન્ડવિચ બનાવવી ખૂબ જ સરળ છે, જેને આપણે સ્ટ્રીટ સ્ટાઇલ બનાવીશું. વેજ ક્લબ સેન્ડવિચ દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે, પણ મેં અહીંયા તેને મારી સ્ટાઇલથી બનાવી છે, જે તમને ખૂબ જ ગમશે. તો ચાલો આ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એકદમ ટેસ્ટી વેજ ક્લબ સેન્ડવિચ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 નંગ ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા, સાથે જ 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા, 1/4 કપ ઝીણા સમારેલા ગાજરના ટુકડા, તેની સાથે 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. અને હવે મસાલામાં 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો. જો તમારા પાસે ઓરેગાનોના બદલે મિક્સ હર્બ હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. સાથે જ 1 ચમચી ચાટ મસાલો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું વેજ મેયોનીઝ લીધેલું છે, તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મેયોનીઝનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે, જેથી સેન્ડવિચનું સ્ટફિંગ ક્રીમી બનશે, જેથી સેન્ડવિચ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણું સેન્ડવિચ માટેનું ટેસ્ટી સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 3 નંગ વ્હાઈટ બ્રેડ લીધેલી છે. તમે બ્રાઉન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તૈયાર કરેલા સ્ટફિંગમાંથી 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ બ્રેડ પર એડ કરી દઈએ. મેં અહીંયા બ્રેડ ઉપર બટર નથી લગાવ્યું, કેમ કે સ્ટફિંગમાં મેયોનીઝ એડ કરેલું છે, જે વધુ ક્રીમી છે, તો બટરની જરૂર નહીં પડે. હવે સ્ટફિંગને બ્રેડ પર સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે બીજી બ્રેડની સ્લાઇસ ઉપર ટોમેટો કેચઅપને એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે ટોમેટો કેચઅપવાળી બ્રેડની સ્લાઇસ ઉપર થોડા વેજીટેબલ્સ એડ કરેલા છે, જેમાં કાકડીની સ્લાઇસ, ટોમેટોની સ્લાઇસ અને મેં અહીંયા ડુંગળીને રાઉન્ડ શેપમાં કટ કરી અને રિંગ્સ બનાવી છે, તેને તેના ઉપર રાખી દઈએ. હવે ઉપરથી ચીલી ફ્લેક્સ, ચાટ મસાલા પાવડર, કાળા મરીનો પાવડર અને ચપટી મીઠું સ્પ્રિંકલ કરી દઈએ. હવે મેં અહીંયા 1 ચીઝ ક્યુબ લીધેલું છે, તેને ગ્રેટ કરી એડ કરી દઈએ. તમે અહીંયા ચીઝ ક્યુબના બદલે ચીઝની સ્લાઇસને પણ રાખી શકો છો, અને જો તમે ચીઝ ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો મેં ચીઝને ગ્રેટ કરી લીધેલું છે. હવે તૈયાર કરેલી ટોમેટો કેચઅપવાળી આ સ્લાઇસને સ્ટફિંગવાળી બ્રેડની સ્લાઇસ ઉપર આ રીતે રાખી દઈએ. અને હવે ત્રીજી બ્રેડની સ્લાઇસ ઉપર 1 ચમચી જેટલું બટર સ્પ્રેડ કરી દઈએ. અને હવે આ બટરવાળી સ્લાઇસને તેના ઉપર રાખી સેન્ડવિચને બંધ કરી દઈએ. તો અહીંયા ત્રીજી બ્રેડની સ્લાઇસ ઉપર થોડું બટર તમે લગાવી શકો છો. હવે આ સેન્ડવિચને આપણે શેકવાની છે, તો જ્યારે આપણે તેને શેકીશું તો બટર એડ કરેલું હોવાથી બ્રેડ ગરમ થશે અને ચીઝ સારી રીતે મેલ્ટ થઈ જશે. તો હવે આપણે આ સેન્ડવિચને શેકવાની છે, તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર ગ્રીલ પેન રાખેલું છે. જો તમારા પાસે આ રીતનું ગ્રીલ પેન ન હોય તો તમે રેગ્યુલર તવા ઉપર પણ સેન્ડવિચને શેકી શકો છો. હવે ગ્રીલ પેનમાં 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ અને હવે તૈયાર કરેલી સેન્ડવિચને ટોસ્ટ કરવા માટે પેનમાં રાખી દઈએ. હવે સેન્ડવિચને હળવા હાથે આ રીતે પ્રેસ કરી સારી રીતે શેકી લઈએ. તો લગભગ 2 મિનિટનો સમય થવા આવ્યો છે અને સેન્ડવિચ એક સાઈડથી થોડી કૂક થઈ ગઈ છે. તો હવે તેને પલટાવતા પહેલાં બ્રેડની ઉપરની સ્લાઇસ ઉપર પણ થોડું બટર એડ કરી દઈએ અને હવે સેન્ડવિચને પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે સેન્ડવિચ એક સાઈડથી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે તેને બીજી બાજુથી પણ સારી રીતે ટોસ્ટ કરી લઈએ.
તેની સાથે અહીંયા આપણે સેન્ડવિચને લો ગેસની ફ્લેમ પર જ શેકવાની છે. જો તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર શેકશો તો ચીઝ મેલ્ટ નહીં થાય. તો લગભગ 2 મિનિટનો સમય થઈ ગયો છે અને સેન્ડવિચને પલટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે બંને બાજુથી ખૂબ જ સારી રીતે ટોસ્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી સેન્ડવિચને કટ કરવા માટે ચોપિંગ બોર્ડ પર રાખી દઈએ. હવે તૈયાર થયેલી સેન્ડવિચને ચાકુની મદદથી 2 ભાગમાં કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સુપર ટેસ્ટી, સુપર ક્રિસ્પી વેજ ક્લબ સેન્ડવિચ બનીને તૈયાર છે. તો હવે તૈયાર થયેલી સેન્ડવિચને સર્વ કરી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે વેજ ક્લબ સેન્ડવિચ કેફે કે પછી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે બનાવવી કેટલી સરળ છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.